એ આવે જો એ દેખાણું છે બે ભેગા છે એક આરે આગળ બારે જશે તો ભાગી જશો જીવતી જાય ચડી ગયા હવે ચડાવીએ ઉપર સ્વાગત છે ભાઈ લોક તમારું આપણા નવા વિડીયોમાં આવી ગયા પાછા આપણે બોર મચ્છીના જાર ઉપાડવા આજે એટલો બધો પવન નથી ને મોજોય નથી એટલો બધો દરિયામાં તોય તાણતા ફૂલ પડશે આજે જાર ઉપાડવામાં કેમ કે હાથ કામ નથી કરતા કાલે સંક્રાંતમાં પતંગ ફૂલ ઉડાડ્યા ને ખેંચું મારી એટલે જાર ખેંચવામાં ફૂલ તાણ પડશે હાથ દુખે જ ફૂલ અકબરભાઈ આવે એટલે ચડી જાય આપણે પવન ઓછો થઈ ગયો ને હવામાન ક્લિયર થઈ ગયો તો પાણી સાવ ક્લિયર થઈ ગયો ચોખ્ખો સાવ અહીંયા પાણી કહો સાવ ડોરો થઈ ગયો હતો ચા જેવો પાણી થઈ ગયું કાંઈ દેખાતું જ નતું બટમાં પાછો આપણે પકડી લીધો છે જારનો છેડો જોઈએ આજે શું આવે છે પરમ દિવસે તો આપણે ખાલી ગયા હતા આજે જોઈએ શું આવે હા પકડો પણ આગળ વહી જા ઓલી સાઈડ ફરાવી લે દોરી હા અહીંયા આગળ જાર બુડેલા લાગે અહીંયા કાંઈક હોવું જોઈએ ખેંચો જ્યારે ઉપર આવે ત્યારે બુડેલા તો હોય જ છે ક્યારેક તો આવી જાય ને કાંઈક બુડલમાં કંઈક મોટો નંગ હોય ને તો જ બુડેલ આવે પાણી સાવ સ્થિર પડ્યો હોય એટલે પાણી સાવ સ્થિર હોય બુડેલ આવે ને એટલે કાંઈક ને કાંઈક હોય એ તો અટકાયેલા હોય જા તોય બુડી જાય કાં તો કાંઈક મોટો જનાવર પડ્યો હોય તો બુડેલ આવે આપણા આવા નસીબ ક્યાં રહ્યા છે કે મચ્છી આવે ફિશિંગ ચેન્જ કરવી પડશે જારમાં કઈ પ્લાસ્ટિક વીણવાનું ચાલુ કરી દો કાંઠામાં પ્લાસ્ટિકના ભાવ સારા છે અટાણે કોથળા લઈને નીકળી જવાય એવું જ કાંઈ કરવું પડશે રૂપકોંડી ધંધો કરવો જોઈએ જો અહીંયા આગળ જા બુટતા આવે એમને એટલે અહીંયા કાંઈક હોવું જોઈએ ખેંચો હજી એક જાર આગળ છે ઉડેલા હવે શું હોય પાછું અહીંયા પાણી ઓછો છે ને આમ આગળ જતા એમ પાણી ઊંડું થતું આવે એટલે એના કારણે બુડેલો હોય તમે વિડીયામાં જઈને છેટ સુધી બન્યા રહેજો પપ્પા કીધે આગળ જાર બુડેલા છે ને ત્યાં મચ્છી આવશે હવે જોઈએ ત્યાં બુડેલા જાર આવે છે શું આવે છે હવે આપણને અટકેલા છે કે મચ્છી પપ્પાનો અંદાજો બરોબર છે કે નહીં ઓલો સેવાર કાઢીને હરખો સમજાવી વિટાઈ ગયા લખાણી રાખી દો તમે આગળ સરખો સાંધો હરખો જો વિટાઈ ગયો ઝાડનો હરખો સમજાવીને તમારો ધ્યાન ના હોય તો હું કહું ને ફાઇનલ જ હોય કાંઈક ને કાંઈક હોવું જ જોઈએ જો હવે હા નજીક આવી ગયા બુડેલા જા જો અહીંયાથી બોયો દેખાય આ એક બોયો બીજો બોયો અને પછી બુડલ આવે યાર પછી અહીંયાથી બોયા નથી દેખાતા પછી હજી આગળ જાય પાછા આગળ દેખાય બોયા એટલે વચલા ગાળે અહીંયા બુડેલા છે અહીંયા શું હોય ક્લિયર પાણી દેખાય એટલો છેટેથી ના દેખાય ને થોડોક નજીક આવે પછી ખબર પડે ખેંચો તમે ખેંચતા હો બાજુમાં આવે પછી ખબર પડે મચ્છી હોય ને તો તમને આમ ચીક્યું આવે મચ્છી આવે મચ્છી મરી ગયા શું ચીક્યું આવે આપણે મચ્છી જીવતી આવે છે આમાં જારમાં આ બોર મચ્છી કોઈ દી મરલ આવતી જ નથી હરખી ફાંસી લાગી ગઈ મરી ગઈ 2 દી થઈ ગયા જારનું 2 દિવસમાં મરી જાય આમ ચીક્યું આવતી હોય લઈ લઈને ભાગતી હોય આમાં જીવ બચાવવા માટે તો બુડેલા જાર આવી ગયા લાગે હજી ચીક્યું આવતી નથી મચ્છીની
જો હવે જે હશે ને દેખાશે. જો દેખાય, જો ધોરાય જરા જરા. છે હા, પાકું છે, પાકું જ છે. પ્લાસ્ટિક લાગે. ઈટાઈ એટલે લાગે યાર, એમાં કંઈક નીકળી ગયું આવીને. જો કાયદે છે જાર ગુથ્થો વળે એ આવે, જો એ દેખાણું છે બે ભેગા છે. બોયો લાગે જ મને, હે બોયો લાગે. જો આ દેખાય, એ સા કાયદે વ્હાઈટ દેખાય. ઈ બોયે બે બુરું જ લાગે. ત્રણ જે આગળ એ રે, ત્રણ ભેગી છે. આવતી નથી ને આજે એક આરે બે છે, બે બાજુમાં છે. તો ભાઈ લો ખરેખર બાપ તો બાપ હોતા, પપ્પાનો અંદાજો સાચો જ નીકળ્યો. અહીંયા બે મચ્છી છે. જો આવી છે ને, આપણે ક્યાંય એમાં ફેર જ ના પડે. અહીંયા જે એક આરે આગળ. જીવતી છે એ વારી કેતા છીકી આવે. હું છીકી બે ભેગી છે તો છીકી ના આવી. જોજે અખબાર કાટો ન લાગે. એને પેલા હરખી ખુલ્લી કરી લે, કાઢી લે, પછી ઓલીને ઉપાડીએ. એ ભલે બારે તરે. પેલા કાઢી લેવી એક. હા, પેલા કાઢી લ્યો. બે ભેગી સલવાનું. કાંટા તો એમાં ધડબડાટી કરે ને એટલે નીકળી ગયા છે. કાંટા આ સિંગલ થરમાં છે. જો આમ કાયદે દોરી કાઢે કોની ઓલી અને નીકળી જાય પેલી. ઠેલો રાખશે મોબાઈલ જશે બારે. મોબાઈલ જશે તો ખર્ચો કરવો પડશે. પછી આવતી નથી, ધ્યાન રાખવું. બોરે આમથી પગડી ગઈ આવી. દેખાય છે તો મોટી. હારે ઈ રે પતરી. પેટીમાં નાખવી તો ખોલું પેટી. હો અંદર જા ને બધે વિકસે રચ બસ ને. અહીંયા પગ માટો રાખો તા પેટી ખોલી આમ હતા. બોરે જો આને પકડી રાખ. પકડી રાખ. બાજુ આ તો ઉપર પાસે રાખી. ઓલા બોયા સમજાઈને રાખાય, વિખાઈ ના જાવ. એ ઢાંકણું ઓલી સાઈડ જવા દે ને, તું જ ઉપાડી લે ઉપર ની. બસ હવે એને દઈ દે ઉચકાવીને. બે જણા, એક સાઈડ થી પકડ, એક સાઈડ થી તું પકડ. જવા દે, નાખતા ને બોયા વિખાય બધા નીચે. ડાયરેક્ટ ગાળા ના કરો, પેટી તોડી નાખશે. ભલે પહેલો ખુલ્લો ઢાંકણો. હાલ ઓલી ઉપાડીને ઓલી નાખવાની છે ને, આ ભલે પડી બે ભેગી થઈ જાય પછી ઢાંકી નાખી. ઢાંકણું પેલા આને ખેંચી લે, આને ઉપાડ લે, એ કાઢી લે. આગળ વહી જાવ તમે, ઉપાડ એવી જ છે મોટી. જોટો હતો, બે જોટો. કોઈના દાદા પકડી લે ને, નાકમાં હાથ નાખીને ઉપાડ લે. સાઠ હવે એને ખુલ્લી જાય. શિયાળામાં જામી ગઈ છે. શિયાળો અસર કરી ગઈ, જામ થઈ ગઈ, કડક થઈ ગઈ. કડક થઈ કાંટા છે ને એનામાં જોતા તૂટી જાય કાંટા એને. એ ખુલ્લી જ છે હરખી, આમ ફરાવાલે નીકળી જાય. અને એમાં જવા દેવી. ઓલી ક્યાં અંદર ગઈ ને, આ પડી અંદર, એને અંદર નાખી દે. છે બે મોટી, નાનકડી લાગી, અવળી જ છે, સેમ જ છે. નર માદી છે, આ માદી છે. આ નર છે, ઓલો નર છે. એ કેમ ખબર પડે નર છે? ખબર પડી ગઈ. ટપકા હોય, ઓલી ટપકા ના હોય. ટપકાનું કઈ ના હોય. તો મોઢા
પપ્પાને ખબર નથી પડતી એટલું બધું. ઉપાડી લા ડાયરેક્ટ જવા દે ઉપડી જશે. એ જીવતી છે મરલ છે ને એટલે ઉપડી જાય. ઓલી ધડબડાટી બોલાવતી છે ઉભો રહે મને ઓલી સાઈડ જવા દે. બારે જગ્યા સાંકડી રહે હાલ ઉપા. ભલે રહ્યો ખુલ્લો હાલ. હવે આને જા થોડાક પાછા બારે જવા દે એટલે સમજાવી લે. પગમાં દબાવી દે. હલો હું ત્યાં સુધી આગળ જોઈ લઉં હજી ક્યાં બુડેલા દેખાય. એ તો લાઈન લાગી અમને ઘણી વાર 4-5 ભેગી આવી ગઈ લાઈન લાગી. આજ છેડામાં જ આવી ગઈ બે હજી આગળ 2-3 આવી જાય ને તો આપણી બોર કે બાવી ટ્રીપ થઈ જાય. મારા જાવ એટલે પીરા તમારા જાવ તો કઈ નથી. અને નાખી દો પાણીમાં નાખી દો. આ તારું મારું કરે છે જો આ ધંધામાં તારું મારું આવું ના જોઈએ. ઓય માં મારા જાવ પીરા મેં બનાવ્યા. હાલે તમે સમજાવે રાખો તો હું હવે બંધ કરું. કેવું ક્લીન પાણી છે કાયદેસર જાર દેખાય ચોખ્ખે ચોખ્ખા. જાર હાવ ચોખ્ખે ચોખ્ખા પાણીમાં દેખાય. પીળા કલરના જાર છે. હવે હજી આગળ બોયા બુડેલા છે પણ એ પાણી જોર ચડી ગયો જોરથી બુડી ગઈ. હવે એમાં અંદાજ ના આવે ક્યાં મચ્છી પડી. પેલા સાવ શાંત પાણી હોય ને પડ્યા ને જ્યાં ઢીલા અને બુડેલા દેખાય ને તો ત્યાં કાંઈક હોય. હવે આ બે મચ્છી આવી એના ગુછરા સમજી જાય પછી જાર ખેંચીએ. બે થઈને આપણા જાર વીટી સીધા ઓલી શાર્ક ને દેખાણી નહીં હોય ને કરી એ ખવાઈ જાય. હો શાક અટાણે વહી ગઈ લાગે ને કાદા આવે જ નહીં કાંઠા એને વળકા નાખતી હોય ખાવા માટે. જાર કેમ પાણી ચોખ્ખે ચોખ્ખા દેખાય છે. હા તો એકવાર અમે જાર ખેંચતા હતા ભાઈ લોકો આવી રીતના સાવ ક્લિયર પાણી હતું અને આમ ખેંચતા હતા આવી રીતના હાવ ક્લિયર જાર દેખાતા ઓચિંતાની આવીને બૂર પડી જારમાં આમ કાયદેસર આમ દેખાતી હતી આવીને ડાયરેક્ટ પડી વીટાઈ ગઈ. એને પછી જાર દેખાણા પછી એને મોકો ના મળ્યો પાછો આમ ફરવાનું એટલે ડાયરેક્ટ વીટાઈ ગઈ. ખેંચતા ખેંચતા જારમાં આવી ગઈ. તો ઘણી વખત એવું એ થાય આપણે જાર ખેંચતા ને ઓચિંતાની આવીને ભાગીએ ને પડી વીટાઈ જાય. હલો હવે તમે વીટાઈ ગયા હું જારમાં આટલી વાર ગોલ આવીને પડે ને તો બાકી કા ગોલ્લું પડી અહીંયા અહીંયા ગોલ્લું આવી જતી તો આવ ને આના કિલ્લાના 90 રૂપિયા મળે જાય. ગોલ હોય ને તો કઈ કામ. આહ 50 કિલા વાળો નર આવી જાય ને તો કિલ્લાના 13,000-14,000 એમ મળે. બધી જાય ગોલ આવે તો મજા આવે ઓરો કાયદેસર ઉડે. હવે આપણે જાર ગુચવાયેલા હતા બે મચ્છી ગાડીની સમજાવી લીધા અને હવે પાછા તાણવાનું ચાલુ કરી દીધું. હવે આગળ જોઈએ શું આવે. આવે તો ઠીક છે ન આવે તો હવે સુખર છે માલિકનો. બે આવી ગઈ વધારે લાલચ ન રાખાય જે આવે એને સુખર મને. એ આવવાનું હોય તો હજી આવી જાય. જો આવ્યા એટલે બે નંગ છેડા ઉપર જ આવી ગયા. હજી આપણે 8,000 બાકી છે પાણીમાં ખેંચવાના. જો 8,000માં જે આવે તો 1-2 નંગ આવી જાય અને ન આવે તો કાંઈ ન આવે. એમાં એવું છે ભાઈ. હાલો શું થયું હવે હજી આગળ રસ્તા થાય છે કાંઈક વીટાણો જ વળી કાંઈ તો જ બોયા વિઠ્ઠલ આવે. જોર આવ્યો હોય ને કા ક્યાંક અટકાઈ ગયા હોય. બીજા હાવ આગલા બોયા દેખાય બુડેલા જ લાગી. હવે અંબાજી પાણી ઊંડા આવી ગયા એટલે હવે બોયા બહુ ઓછા દેખાય. ઓલો છે ને જરાક ઓછા પાણીમાં તો છેડો.
લો લો તણો આવે પાછી બૂર આવે જો ક્યાં આવે તમે ખાલી મસ્તી કરો હા દેખાય જો અહીંયાથી મને દેખાય એ તોરાય તમે તો આગળ બેઠા છો તમે તો દેખાય હા ચોખ્ખી દેખાય જો વાહ વચ્ચે ના આવે પાણી એવો ચોખ્ખો છે ને બધું દેખાય નીકળી ગયું જારમાંથી હે જારમાંથી નીકળી ગયું હા નીકળી ગઈ લાગે હે નીકળી ગઈ હા નીકળેલી હે નીકળેલી પડી લાગે જારમાંથી બારે નીકળેલી હોય જે કામ હા ના અંદર છે બારે હે એક પાણીમાં નીકળેલી નીકળેલી હોય તો લોલી ફેંકી દઈએ અંદાજે પકડી લે છે જરાક ઉપર હોણા પકડી લે જલ્દી હોણા જલ્દી પછી આટો વારી પછી ના જા આવે અંદર ના ના ઈ તો આખું શરૂ અંદર જે શું તો રોગો પીવડાવે કાંટા તોડી નાખ્યા હા ફોયણો પેલા અંદર તો લઈ લે ઉપર કાંટાને ધ્યાન રાખજે પદરી હવે ત્યાં જ તો કાંટા લાગે ને ધ્યાન રાખજે વીખી નાખશે આયો યો પદરી કરી લેતા હા ખુલ્લી પડી જો આ સાઈડ આમાં ખુલ્લી જતી હાથ સાવતા એટલે બે કાંટા ક્યાં કાંટો બે એક તો નાખી દીધો એક નાખી દે કાંટો નાખી દે લાગશે એવા અહીંયાથી સાવ ખુલ્લી જ પડી આમ રચું પણ ડાયરેક્ટ જવા દે અંદર જવા દે અંદર નહીં જાય જીવ બહુ જાય હાલ પકડ ઓલીથી હેઠા ને બોયા વીખી ને જોજે અધરો અધરથી ઉપાડી નાખ બધા વીખી નાખશે ભલે ધડબડાટી બોલાવે પાણીમાં તો મોટી લાગતી હતી ઓલા યો લા સરખો સમજેલો આમ નાખ યાર ભાઈ પછી મારામાં આટલી યાર નાખવા તાણે હેરાન થાશું 30 કિલોનો નંગો એટલે મારામાં તાકાત હાલો હવે ખેંચો 30 કિલો તારામાં છેટેથી દેખાય પાણી ક્લિયર છે ને સીએનજી જાર કેટલા એક જ ખેંચાણું નથી હજી 3 જાર છે હા શું કહે હલો ભાઈ લોકો હવે છેડો છે હજી એકાદો યાર રહ્યો જ હવે છેડો આવી જાય એટલે વળી કાંઈ આગળ પાછળ જગા કરીને પાછા નાખી દઈએ કામ જરાક આગળ લઈ જાય કામ થોડોક પાછળ લઈ જાય છેડા ઉપર આવી જાય તો આવી જાય આવા રહ્યો તો ગમી આવી હજી 2 જાર છે એટલે 2 છે બે શાંતો આવ્યો હવે એક હશે હજી હોય હજી તો બોયાની ઘણી આગળ છેડો છે 2 જાર છે આ બોર લઈ લઈને ભાગે છે મચ્છી એ ઓલાને જો સેલી બાઈજી ખેંચે એનું કાકા ઓલા વર્ષે બોરની સાઈઝ મોટી હતી 30-35 કિલો 35-36 કિલો એમાં આવતી હતી આ ફેરે સાઈઝ ઘટી 20-22-25 કિલો આવે 10 કિલોની સાઈઝ હતી દર ફેરે 5-6 કિલો ઘટી આવે સાઈઝ મોટામાં મોટી 27 કિલોની જાય એનાથી મોટી ન થાય હવે મોટા મોટા નંગ આવે ને 35-36 કિલો વાળા તો 2-3 નંગ હોય 100 કિલો થઈ જાય આવા નંગ તો 4 હોય ત્યારે 100 કિલો થાય 3 આવ્યા જ હજી એક હોય ને તો 100 કિલો થઈ જાય તો લોટ થઈ જાય જોરદાર હવે આ આવ્યો છેડો આપણો નજીક જ છે આપણે જાર ખેંચી લીધા છે હવે જાર નાખી દઈએ પાછા પાણી આજે તન આવી ગઈ ભેગી કેટલા દિવસથી આપણને આવતી જ નથી તન ભેગી જ આવતી નથી આજે તન ભેગી આવી ગઈ હું જોઉં એ રાખો પા લોકેશન જો ક્યાંક જગ્યા સારી મળી જાય ત્યાં નાખી દઈએ ને આમ આગળ વધી જાય થોડા એટલે આજે આવી ગઈ છે એટલે લોકેશન ઘણું ઉકલશે હવે માલ આવે તો જ ઉકલે નકા કાંઈ ઉકલે નહીં નકા તો આમ ધૂતલ મોરા છે મોટા લઈને બેઠા હાલો તો હવે નાખી દઈએ સ્લેબ માર નાખીએ આ નાખી ડોલી પાછા જાર નાખી દઈએ કાલ માટે ઓલી બાજુ આપણે પડ્યા હતા જાર હવે આમ બાજુની છેડો હતો ને હવે આમ નાખીને પાછો આપણો છેડો માં પહોંચે ને જાર પૂરો થઈ જશે ઓલી બાજુ આપણે ઉપાડતા આવતા હતા ને આમ બાજુનો છેડો આવ્યો હવે આપણે નાખતા જશું ને તો આમ બાજુનો છેડો માં પહોંચશે આટલી જગ્યા ચેન્જ થઈ જશે આપણી
તો જારનો છેડો આવી ગયો, જાર પડી ગયા આપણા. પાછો સ્લેબ મારીને જવા દઈએ બંદરમાં. રનિંગમાં ખોટી મચ્છી નાખતા જશું કે આવી જાય તો રાખ દેવી. આવી ગયો છેડો રો ઘા લંગર. લાતા એના કરતી થોડા કામ આવ્યા જ યાર. નાખી દીધી આ લંગર. હાલો હવે આપણે મારી નાખીએ સ્લેબ. હાલો તો હવે આપણે ભરી લઈએ હોડીમાં, પછી જોખાઈ આવીએ ડંગે. જો બારે જશે તો ભાગી જશો, જીવતી ગયા હજી. કાટ બીજી. બે કેટલા કિલો વાળી છે બાપા? 35 કિલો. 35 કિલો વાળી જોવા નથી મળી. આવે આમાં પાણી મારી ના ગયા ગંધવાળું ઉતરી જાય. હાલો ચડી ગયા, હવે ચડાવીએ ઉપર, પછી જાશું અકબર ને સુલતાન ડંગે દેવા. કેટલા કિલો થઈ જાય. વિડીયો વધારે લાંબો થઈ ગયો એટલે આપણે વાનો વિડીયો નહીં બનાવીએ. ડંગે જવાનું કેટલા વજન થાય છે, નકર ભાઈ તમને કંટાળો આવશે વિડીયામાં, એટલે આપણે ત્યાં વિડીયાનો એન્ડ દઈ નાખીએ. વિડીયો આપણો પૂરો થાય, વિડીયો મજા આવે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.